નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું હાર્દિક સ્વાગત છે. જ્યોતિષ ચક્ર આપ જોઈ રહ્યા છો અને આજે છે 6 જુલાઈ રવિવાર અને દર રવિવારે આપ જાણો છો કે સવારે 9 વાગે પ્રસારિત થતા આ વિશેષ કાર્યક્રમમાં આપણે દર સપ્તાહે રાશિફળ અને ટેરો કાર્ડ્સનું વિશ્લેષણ કરીએ છીએ અને તમારા જીવન સાથે જોડાયેલા પ્રશ્નોનું નિઃશુલ્ક માર્ગદર્શન પણ આપીએ છીએ. આજે જાણીશું કે આપના ભાગ્યના કાર્ડ શું કહે છે. મેષથી લઈને મીન રાશિ સુધીના તમામ જાતકો માટે આગામી સપ્તાહ કેવું રહેવાનું છે એ પણ જાણીશું. આપણી સાથે જોડાયા છે શ્વેતા ખત્રી. શ્વેતા, આપનું સ્વાગત છે ન્યૂઝ 18 પર. થેન્ક યુ. નમસ્કાર દર્શક મિત્રો. શ્વેતા, આજની શરૂઆત કરીએ રાશિફળથી જ, કારણ કે દર્શકોના ફોન કોલ તો અત્યારથી જ આવવાના શરૂ થઈ ગયા છે. એટલે દર્શકોને ખ્યાલ છે કે રવિવારે આપણે 1 કલાક રાખીએ છીએ અને ઘણા બધા દર્શકોના ફોન આવશે. પણ હું સૌથી પહેલાં રાશિથી શરૂઆત કરવા માગું છું. પહેલી રાશિ મેષ રાશિ માટે ભાગ્યનું કાર્ડ શું કહે છે? ચોક્કસ. આજે એક તો ખાસ દિવસ છે. આજે છે દેવશયન એકાદશી. તો આજનો દિવસ બહુ જ ખાસ છે. તો આજના દિવસ માટે મેષ રાશિનું કેવો રહેશે એ જોઈએ. સૌથી પહેલાં મેષ રાશિ માટે આવ્યું છે કોન્શિયસનેસ કાર્ડ. હવે આજે આપણે થોડીક અલગ રીતે આજનો દિવસ જોઈએ. જેમ કે મેષ રાશિ માટે આવ્યું છે કોન્શિયસનેસ કાર્ડ. તો આજના દિવસમાં તમારે તમારા વિચારો પર ધ્યાન આપવાનું છે, કારણ કે કોન્શિયસનેસ કાર્ડ બતાવે છે કે કન્ફ્યુઝન, ઓવર થિંકિંગ અને કંઈક ના સમજાય એવો દિવસ જાય. અને એટલા માટે જ તમારે પોતાના મન પર આજે ધ્યાન આપવાનું છે કે મેષ રાશિના જાતકો જે છે, આજે જેટલું તમે પોતાના મન પર ધ્યાન આપશો, થોડું મેડિટેશન કરશો તો એનાથી ફાયદો થશે. હવે આગળની રાશિ જોઈએ વૃષભ. વૃષભ રાશિ માટે આજનો દિવસ છે ટોટાલિટી. આજનો દિવસ સંપૂર્ણતામાં જશે. એટલે કે તમે આજના દિવસમાં જે પણ કંઈ કરશો એ તમે બહુ જ ફોકસ રાખીને કરશો. હવે આજનો દિવસ છે રવિવાર અને આજના દિવસમાં તમે જે પણ કંઈ કામ ધારશો એ પણ કરી શકશો, પણ કોઈકનો સપોર્ટ લેવાની પણ જરૂર પડશે. હવે આજના દિવસમાં ખાસ વૃષભ રાશિ માટે કે તમે આજના દિવસમાં જે પણ કંઈ કામ કરવું હોય, જે પણ કંઈ વિચારો અને આધ્યાત્મિક રીતે કંઈક વિચારો, તો તમારું સંપૂર્ણતાથી કરશો તો એનાથી ફાયદો થશે. મિથુન રાશિનો આજનો દિવસ જોઈએ તો આવ્યું છે પાર્ટિસિપેશન. ભેગા મળીને કંઈક કરવાનો સૌથી સારો દિવસ છે. રવિવાર છે અને આજના દિવસમાં તમે કંઈક તમારા ફેમિલી સાથે ભેગા થઈને કરશો અથવા મંદિરે પણ જશો તો એનાથી ફાયદો થશે. અને પાર્ટિસિપેશન કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમે કંઈક ભેગા મળીને કરવાથી ફાયદો પણ થવાનો છે અને બધા લોકોને એનાથી અસર થશે પોઝિટિવ. હવે આગળની રાશિ જોઈએ કર્ક. કર્ક રાશિનો આજનો દિવસ એક્સપિરિયન્સિંગ, નવા નવા અનુભવ કરવાનો સૌથી સારો દિવસ છે. આજના દિવસમાં જે પણ કંઈ તમને અનુભવ થાય એને એક્સેપ્ટ કરજો, કારણ કે એના કારણે જ તમને ઘણું બધું જાણવા મળશે. તમે પોતાને વધારે ઓળખી શકશો, કારણ કે અનુભવ જ્યારે જીવનમાં થાય છે એ આપણને વધારે સ્ટ્રોંગ બનાવે છે. અને આ એક્સપિરિયન્સિંગ કાર્ડ કર્ક રાશિ માટે આવ્યું છે, જે બતાવે છે કે સાથે તમારે નેચરમાં પણ કનેક્ટ થવાનું છે. એટલે આ જે કુદરત છે એમાં થોડો ટાઈમ સ્પેન્ડ કરો, એનાથી ફાયદો થશે. આગળની રાશિ જોઈએ સિંહ. સિંહ રાશિનો આજનો દિવસ છે પોસિબિલિટીઝ, શક્યતાઓ ઘણી બધી નવી આવવાની છે. અને આજે સવારથી જ તમે જો એક્ટિવ થઈ જાઓ તો બહુ જ ફાયદો થશે. સાથે સાથે સૂર્ય મને દેખાઈ રહ્યો છે કે સૂર્યની થોડીક પૂજા કરો, સૂર્યનો મંત્ર કરો, સૂર્યને જલ ચડાવો, એનાથી ફાયદો થશે. અને સિંહ રાશિ માટે ખાસ આજના દિવસે કે પોઝિટિવ માઇન્ડસેટથી તમારો આજનો દિવસ જવાનો છે. કન્યા રાશિનો આજનો દિવસ જોઈએ જે આવ્યું છે સ્ટ્રેસ. બની શકે કે આજના દિવસમાં સ્ટ્રેસ આવી શકે, કારણ કે તમારે આજના દિવસમાં ઘણું બધું કરવું છે. એક તો એકાદશી છે અને તમારે આ પણ કરવું છે, પેલું પણ કરવું છે અને રવિવારનો દિવસ પણ છે અને એના કારણે સ્ટ્રેસ આવી શકે. પણ એનું ગાઈડન્સ છે રિલેક્સ, ગો વિથ ધ ફ્લો. કારણ કે રિલેક્સ જ્યારે તમે આજના દિવસમાં થાવ છો તો બધું જ નેચરલી થવા લાગે છે. તમે જે પણ કંઈ કામ આજના દિવસમાં કરવા ઈચ્છો એ થશે, પણ રિલેક્સ થવાની જરૂર છે. તુલા રાશિનો આજનો દિવસ જોઈએ જે આવ્યું છે ફ્લાવરિંગ. બહુ જ પોઝિટિવ કાર્ડ આ રાશિ માટે આવ્યું છે, જે છે ફ્લાવરિંગ. આજના દિવસમાં ખાસ લક્ષ્મીજીને આજે યાદ કરી લો. વિષ્ણુજી તો હવે 4 મહિના અવેલેબલ નથી, પણ લક્ષ્મીજીની આજે પૂજા કરવાથી ફાયદો થશે, કેમ કે ફ્લાવરિંગ કાર્ડ બતાવે છે કે આજનો દિવસ બ્લેસિંગવાળો છે. તમે જે પણ શક્તિમાં માનતા હોય એમની પૂજા કરવાથી ફાયદો થશે. અને આજના દિવસમાં ખાસ ફાઇનાન્શિયલી તમારે જે પણ કંઈ પ્લાન કરવું હોય તો સૌથી સારો દિવસ છે. વૃશ્ચિક રાશિ આગળની જોઈએ
તો આવ્યું છે ઓર્ડિનરીનેસ. આ પણ પોઝિટિવ કાર્ડ છે, જે બતાવે છે કે આજનો દિવસ બહુ જ સામાન્ય રહેશે, પણ સામાન્યની સાથે તમે જે પણ કંઈ ધારશો એ કરી શકશો, કારણ કે કુદરત બહુ જ બધું આપવા જઈ રહી છે આજના દિવસમાં. તમારે બસ એને લેવાનું છે અને લાલચ નથી કરવાની, કેમ કે આજુબાજુ બધું જ પોઝિટિવ છે, પણ જેટલું તમારે આજના દિવસમાં ફોકસ કરવાનું છે એના પર ધ્યાન આપજો. આજુબાજુનું સાઈડમાં મૂકી દેજો. આજના દિવસમાં કુદરત સાથે કનેક્ટ થવાનો પણ આ સરસ દિવસ છે. આગળની રાશિ જોઈએ ધન. ધન રાશિ માટે આવ્યું છે ફ્રેન્ડલીનેસ. બહુ જ સરસ કાર્ડ છે. ફ્રેન્ડશિપનો દિવસ છે. આ ફ્રેન્ડલીનેસ કાર્ડ બતાવે છે કે પાર્ટનરશિપ કે તમારા ફેમિલી સાથે કનેક્ટ થવાથી ફાયદો થશે. સાથે સાથે આજનું તમારું માઇન્ડસેટ પણ એવું હશે કે કંઈક કોઈકની સાથે મળીને આગળ વધીએ, કંઈક નવું વિચારીએ, કેમ કે ફ્રેન્ડલીનેસ કાર્ડ એટલે કે મિત્રતા. આજનો દિવસ તમારો ઇમોશનલી પણ પોઝિટિવ જવાનો છે અને તમે આમાં પણ નેચર આવ્યું છે કે નેચર સાથે કનેક્ટ થાવ, ફાયદો થશે. આગળની રાશિ જોઈએ જે છે એનું કાર્ડ ટર્નિંગ ઇન. ખાસ મેડિટેશન કરવાનું છે, કેમ કે મેડિટેશન કરવાથી બહુ જ ફાયદો થશે. નકારાત્મકતા જે પણ કંઈ તમારી આજુબાજુ હશે, તમારા ઘરની એનર્જી બદલવી છે તો મેડિટેશન કરો, કેમ કે જ્યારે તમે પોતાની અંદર ઉતરો છો, મેડિટેશન કરો છો તો તમારી ઓરા પાવરફુલ થાય છે, સ્ટ્રોંગ થાય છે, વધારે પોઝિટિવ થાય છે અને એના કારણે બધાને આસપાસના લોકોને ફાયદો થાય છે. તો કુંભ રાશિ માટે ટર્નિંગ ઇન કાર્ડ એક્સ્ટ્રીમ પોઝિટિવ છે અને આજના દિવસમાં ખાસ મેડિટેશન કરો અને ઓમ નમઃ ભગવતે વાસુદેવાય પર પણ તમે ધ્યાન કરી શકો છો, એનાથી ફાયદો થશે. અને છે મીન રાશિ. મીન રાશિનું છે પોસ્ટપોનમેન્ટ. બની શકે કે તમે જે પણ કંઈ આજના દિવસમાં વિચારો એ કદાચ ના થાય, અને એમાં કંઈ ખરાબ નથી, કંઈ ખોટું નથી, અને એનું ગાઈડન્સ કાર્ડ છે અન્ડરસ્ટેન્ડિંગ. એટલે આજના દિવસમાં તમારે જે પણ કંઈ કરવું છે એમાં કોઈકની ગાઈડન્સ સાથે, કોઈકની સમજ સાથે આગળ વધો તો ફાયદો થશે, કારણ કે તમે આજના દિવસમાં જે પણ કંઈ કદાચ વિચારો એ પૂરું ના થાય, આજના દિવસમાં ના થાય, પણ એમાં તમારે નેગેટિવ થવાનું નથી અને આગળ વિચારવાનું છે કે કોણ તમને આમાં મદદ કરી શકે. બિલકુલ. તો હવે 12 રાશિની વાત અહીંયા પૂરી થાય છે અને હવે આપણે ફોન લાઈન ઓપન કરી રહ્યા છીએ. દર્શકોના ફોન કોલ્સ હવે આવી રહ્યા છે. પહેલો કોલ છે હર્ષદભાઈ અમદાવાદથી. હર્ષદભાઈ, જન્મ તારીખ જણાવો અને સવાલ કરો. 25/12/2007. ઓકે, અને શું પ્રશ્ન છે આપનો? એને વિદેશ માટે. વિદેશ માટે. ઓકે, વિદેશ માટે જોઈએ. પોઝિટિવ કાર્ડ આવ્યું છે નથિંગનેસ, જે બતાવે છે કે 100% તમે જઈ શકશો. થોડુંક કદાચ ડિલે થાય, તમે જે વિચારો એ પ્રમાણે એ ટાઈમે ના જઈ શકો, પણ 100% યસ છે. રમેશભાઈ છે બોરસદથી. રમેશભાઈ, જન્મ તારીખ? 24/1954. ઓકે, શું પ્રશ્ન છે આપનો? આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ રહેશે. ઓકે, તમે શું કરો છો અત્યારે? ખેતી કરું છું. ઓકે, આર્થિક પરિસ્થિતિ તમને ઓગસ્ટ પછી થોડીક બેટર જોવા મળશે, અને જે પ્રમાણે અત્યારની સિચ્યુએશન છે એમાં ગાઈડન્સ કરાયું છે ક્રિએટિવિટી. એટલે તમારી પાસે ઘણું બધું એવી સોર્સિસ છે, અથવા કે તમારા ઘરમાં કોઈ પણ જે ફિમેલ છે એમના કારણે પણ બધું પોઝિટિવ થઈ શકે છે. અને આના માટે સ્પેશિયલ હું એ કહીશ કે તમારા જે કુલદેવી છે રોજ એમને દીવો કરો, અને લક્ષ્મીજીનો કોઈ એક મંત્ર લઈ લો જેને તમારે રોજ 108 વખત કરવાનો છે. આનાથી બધું જ ફાઇનાન્શિયલી સારું થવા લાગશે. નેક્સ્ટ કોલર છે ડોલીબેન અમદાવાદથી. ડોલીબેન, જન્મ તારીખ? 26/7/2006. એ શું પ્રશ્ન છે આપનો? હા, એની આગળની કારકિર્દી સર કેવી રહેશે હવે? તમારું આગળનું કારકિર્દીનું કેવું છે? પોઝિટિવ છે ટોટાલિટી, પણ હજી પણ તમારે ફોકસ કરવાની જરૂર છે. બધું જ તમારે છોડી નથી દેવાનું કે થઈ જશે. એક્શન લેવાની પણ જરૂર છે અને મેચ્યોરિટીની પણ જરૂર છે, કેમ કે પ્લાનિંગ પણ જોઈશે, તમારું ફોકસ પણ જોઈશે, જે આ બંને કાર્ડ બતાવે છે. પણ જનરલ જોઈએ તો પોઝિટિવ છે. ઉપલેટાથી જયદેવભાઈ છે આપણી સાથે. જયદેવભાઈ, જન્મ તારીખ જણાવો. 95. હા, ફરીથી એકવાર જન્મ તારીખ જણાવશો? 23/2/95. ઓકે, હવે સવાલ શું છે આપનો? હવે જન્મ સ્થળ ઉપલેટ સવાલ એ છે સ્પર્ધાત્મક પરીક્ષા તો આપે છે, પોલીસની પરીક્ષા આપી છે, તો એમાં સફળતા કેવી મળશે અને એના લગ્ન વિશે પૂછો. સવાલ તમે શરૂઆતમાં જે કીધું એમાં ઓડિયો વ્યવસ્થિત નહોતો આવ્યો, ફરી એકવાર રિપીટ કરશો? એ જયદેવની જન્મ તારીખ છે 27/95. જન્મ સ્થળ છે ઉપલેટા. ઓકે, પ્રશ્ન કરો. સ્પર્ધાત્મક પરીક્ષાઓ તો આપે છે, અત્યારે પોલીસની પરીક્ષા આપી ઓકે, સરકારી પરીક્ષા અને અભ્યાસ બંનેમાં. નામ શું છે? જયદેવ. જયદેવ.
પોલીસની પરીક્ષા 100% પાસ થઈ જશે. બહુ જ બંને પોઝિટિવ કાર્ડ આવ્યા છે અને એમની એનર્જી પણ અત્યારે સરસ છે, ફોકસ પણ છે, તો બહુ જ પોઝિટિવ છે કે એ થવાના જ છે, એમને જોબ મળવાની જ છે. ઉમાબેન છે જુનાગઢથી. ઉમાબેન જન્મ તારીખ? 16/12/97. હા, શું પ્રશ્ન છે આપનો? મારા બાબાને બહુ ગુસ્સો આવે છે, એના લગ્ન ક્યારે થશે? ઓકે, એમનું શું નામ છે એમનું? હા, નામ કહો બાબાનું. કવલ. ધવલ માટે જોઈએ. હા, કેમ કે ગુસ્સો ને બધાની કારણ એ છે કે એમનું મન બહુ દોડાદોડ કરે છે. બીજું કે અંદર પોતાની પણ એક મેન્ટલ ફાઇટ ચાલતી હોય છે, જેના કારણે બહાર આવે છે એમનો ગુસ્સો. તો એમને થોડા ઇમોશનલી બેલેન્સ થવાની જરૂર છે. એના માટે એમને તમે પ્રાણાયામ કરવા કહી શકો છો, અનુલોમ વિલોમ, એનાથી ફાયદો થશે. અને દર પૂનમે 10 મિનિટ એ મેડિટેશન કરે રાત્રે ધાબે જઈને, તો એનાથી ફાયદો થશે. નેક્સ્ટ કોલર છે અમદાવાદથી શુભમ. શુભમ જન્મ તારીખ? 9/2/16. ઓકે, પ્રશ્ન? મકાન બનતું પોતાનું. મકાન પોતાનું ક્યારે થશે? પોતાનું મકાન થશે, પણ હજી 2 વર્ષ છે. કેમ કે અત્યારે ફાઇનાન્શિયલી તમે જે પ્લાનિંગ કરી રહ્યા છો એમાં ધીરે ધીરે આગળ વધશો. અને અત્યારે ક્યાંક મને ફાઇનાન્શિયલી પણ પ્રોબ્લેમ દેખાઈ રહ્યા છે, જેના કારણે હજી 2 વર્ષ છે. ગાંધીનગરથી હિરેન છે આપણી સાથે. હિરેન જન્મ તારીખ જણાવશો? 1/2/99. ઓકે. એ ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ છે. હા. એના લગ્ન ક્યારે થવાના અને એને ઓફિસ કરવી છે તો ક્યારે થશે? ઓકે, એમનું નામ પણ હિરેન છે? હિરેન જ નામ છે બાબાનું, એક જ. ઓકે. હિરેનની એમની ઓફિસનું પહેલાં મેં જોયું છે. એ આ વર્ષે મને બહુ જ પોઝિટિવ ચાન્સીસ દેખાય છે. અને મેરેજ માટે હજી 1 થી 2 વર્ષ પણ છે. પણ અત્યારના જે કાર્ડ આવ્યા છે એ પ્રમાણે હું કહીશ કે અત્યારે એમનું ફોકસ જો કરિયરમાં હોય તો વધારે સારું છે. બાકી મેરેજના હજી 2 વર્ષ જેવું દેખાય છે. મેઘરજથી દક્ષેશભાઈ છે આપણી સાથે. દક્ષેશ, આપણે જન્મ તારીખ જણાવશો આપની? 24/4/1998. ઓકે, હવે સવાલ કરો. અમે બંને ભૈયા જુડવા છે. ઓકે. અમારે મેરેજ માટે પૂછવું છે. મેરેજ યોગ ક્યારે બનશે? ઓકે, મેરેજ મને 8 થી 9 મહિના તો હજી ઓછામાં ઓછા દેખાય છે. એટલે આવતું વર્ષ આવી જશે મેરેજના યોગ માટે. વડોદરાથી કોકિલાબેન છે. કોકિલાબેન જન્મ તારીખ જણાવો. 15/5/70. ઓકે, અને પ્રશ્ન શું છે? તબિયતમાં સુધારો ક્યારે થશે? કોકિલાબેનને તબિયતમાં અત્યારે શું પ્રોબ્લેમ છે? ફોન કટ થઈ ગયો છે. ઓકે, અત્યારે તમારી જે તબિયત છે એ પ્રોબ્લેમવાળી છે. અને એ તમને હજી વર્ષ જેવું લાગશે થોડું બેટર થવામાં. પણ આના માટે ગાઈડન્સ કાર્ડ જે છે એ છે કે થોડુંક તમે જે પણ કંઈ હેલ્થ ઇશ્યુ હોય એના માટે કોઈકની મદદ કરો, દાન કરવાનું રાખો, કે કોઈ પ્રાણીઓને રોજ રોટલી કે કંઈક ખવડાવવાનું રાખો, એનાથી ફાયદો થશે. અને બીજું થોડુંક ડેઈલી મેડિટેશન કરો ગાયત્રી મંત્ર પર, એનાથી ફાયદો થશે. નેક્સ્ટ કોલર છે અમદાવાદથી જયપાલ. જયપાલ જન્મ તારીખ? મારા સન માટે છે 18/2/2003. પ્રત્યુષ નામ છે. એની કેરિયર માટે અત્યારે જોબ તો કરે છે પણ એ સેટિસ્ફાઈડ નથી. ઓકે, શું નામ કીધું? પ્રત્યુષ. એમને બેટર જોબ મળવાના ચાન્સીસ આવતા વર્ષે 100% છે. પણ ત્યાં સુધી આ જોબમાં અત્યારે કન્ટિન્યુ કરવા કહેજો. પણ આવતા વર્ષે બહુ જ સારી જગ્યા અને સેલરીવાળી જોબ ફાઇનલ છે. સાણંદથી જોરુભાઈ છે આપણી સાથે. જોરુભાઈ જન્મ તારીખ? 1/1965. ઓકે, શું પૂછવા માંગો છો? પરેશાની બહુ ઘરમાં. ઘરમાં પરેશાની રહે છે. કઈ વસ્તુમાં પરેશાની છે? અત્યારે હાલ એક મિલકત માટે મારી મહેનત ચાલે છે પણ સક્સેસ નહીં થતી. મહેનત કરે છે પણ સફળતા નથી મળતી. શું નામ છે? સાણંદથી છે એમનો કોલ. ઓકે, કેમ કે ઘરમાં બહુ બધા ઇશ્યુઝ છે. બધા એક વિચારવાળા નથી, બધા જ અલગ અલગ વાળા છે. અને ફાઇનાન્શિયલી પણ બધા ઇશ્યુઝ છે. તમારા ઘરમાં રોજ ધૂપ અગરબત્તી પ્રોપર કરો. અને સ્પેશિયલી ગુગળ અને કપૂરને રોજ સળગાવો. અને કપૂરની સાથે તમે લવિંગ થોડાક વાપરી શકો છો. અને તમારા ઘરનું જે સેન્ટર આવે ત્યાં રોજ આ ધૂપ કરવાની છે. બીજી વાત એ છે કે ઘરને થોડુંક વધારે પોઝિટિવ કરવાનું છે. કેમ કે નેગેટિવિટી મને દેખાઈ રહી છે, એના કારણે ઘરમાં પણ ક્લેશ થાય છે અને ફાઇનાન્શિયલ બધા ઇશ્યુઝ આવે છે. મહેસાણાથી પારુલબેન છે. પારુલબેન જન્મ તારીખ?
26/7/2004. હા, શું પ્રશ્ન છે આપનો? મારા સન વિશે છે. શું પ્રશ્ન છે? એના લગ્ન કેટલા વર્ષ? શું નામ છે? રાજકુમાર. ફરીથી નામ કહેશો? હેલો, નામ કો સનનું? રાજકુમાર. રાજ. રાજકુમાર, ઉંમર શું છે? 21 વર્ષ. ઓકે, રાજકુમારના મેરેજ. આ હજી ડીલે છે, ટાઈમ છે, ઉતાવળ ના કરો, કેમ કે હજી મેચ્યોરિટી પણ આવવાની બાકી છે મેરેજ માટે, તો હજી વેટ. જામનગરથી કમલેશભાઈ છે. કમલેશભાઈ જન્મ તારીખ? તારીખ 15/3/85. ઓકે, અને સવાલ શું છે? વાત એવી, એને નવો ધંધો કંઈક કરવો હોય દુકાન નાખીને જીનકો આપણે કપડાનો, તો સારું હાલશે કેમ કહે? ઓકે, ધંધામાં કેવું રહેશે? ધંધાનું કેવું રહેશે? ધંધાનું મને સ્ટ્રેસફુલ દેખાઈ રહ્યું છે, કારણ કે હજી પ્રોપર ધંધા માટેનું પ્લાનિંગ નથી, બહુ જ બધું કરવું છે અને એમાં પણ ક્લિયર નથી. અને પાસ્ટમાં જે પણ તમે કંઈ ભૂતકાળમાં કર્યું છે કામ, એની નેગેટિવ ઇફેક્ટ છે કે આ કામ ના થયું, પેલું ના થયું, આમાં સફળતા મળી, તો થોડુંક પહેલાં આમાં આગળ વધવાનું છે. આ બધું ક્લિયર થઈ જાય, ક્લેરિટી આવી જાય કે કઈ રીતે ધંધો કરવો છે પ્લાનિંગ સાથે, પછી તમે કરશો તો 100% સફળતા મળશે જ. ઉમાબેન જુનાગઢથી ફરી એકવાર જોડાયા છે. ઉમાબેન, જન્મ તારીખ જણાવો અને ફરી એકવાર શું સવાલ છે આપનો? 16/12/97. નામ નો બસ. સવાલ કરો ઉમાબેન ફટાફટ. એના લગ્ન ક્યારે થશે? અરેન્જમેન્ટ કે મેરેજ? ઓકે, લગ્ન ક્યારે થશે? નામ? કવર. મેરેજ ક્યારે થશે? 6 મહિના પછી તમે વિચારી શકો છો કે મેરેજના ચાન્સીસ આવશે, અને 6 મહિનો એટલે આવતા વર્ષે ફાઇનલ થઈ જશે એમના મેરેજ. કૃણાલ છે આપણી સાથે. કૃણાલભાઈ જન્મ તારીખ? 6/12. હા, બોલો બોલો, જન્મ તારીખ બોલો ફટાફટ. 6/12/98. હા, અને શું પ્રશ્ન? એમની સગાઈ ગોતીએ છે 2 વર્ષથી અમે. સીએ થઈ ગયેલો છે. સીએ થયા છે, સગાઈ? નામ શું છે? સગાઈ ક્યારે થશે? કુણાલ. કૃણાલ. કૃણાલની સગાઈ ક્યારે થશે? સગાઈ બહુ જલ્દી છે, આ વર્ષે જ છે, અને બહુ જલ્દી, મને તો આ વર્ષે બહુ જલ્દીથી જલ્દી દેખાય છે. ભાવનગરથી ચિરાગભાઈ છે. ચિરાગભાઈ જન્મ તારીખ બોલો. 9/12/1978. ઓકે, શું પ્રશ્ન? અને સવાલ એ છે કે મારે પ્રમોશન ક્યારે આવશે? ઓકે, શું નામ છે? ચિરાગભાઈ. ચિરાગભાઈને પ્રમોશન અત્યારે આ વર્ષે ચાન્સીસ ઓછા છે, પણ આવતા વર્ષે બહુ જ સારા ચાન્સ છે, અને જે પ્રમોશન આવશે એ બધી જ રીતે બેનિફિશિયલ રહેશે, તો આવતા વર્ષ માટે વેઇટ કરો. અજીતસિંહ છે ગાંધીધામથી. અજીતસિંહ જન્મ તારીખ જલ્દીથી બતાવો. સર, અમારા બાબાને નોકરી અને લગ્ન માટેનું પૂછ્યું છે, ક્યારે થશે? નામ અને જન્મ તારીખ? નોકરી ક્યારે મળશે? નામ અને જન્મ તારીખ અજીતસિંહ જલ્દી બતાવો. તારીખ, જન્મ તારીખ. નેક્સ્ટ કોલર આપણે લઈશું, પરંતુ એમનો સવાલ એ છે કે એમના બાબાને લગ્ન માટે ક્યારે સફળતા મળશે, અભ્યાસમાં કેવું રહેશે? ઓકે, લગ્ન માટે હજી તો વાર છે, અને અત્યારે જો એમનું અભ્યાસ જોઈએ તો એ પોઝિટિવ છે, પણ હજી પણ અભ્યાસમાં ફોકસ કરવાની જરૂર છે. બિપિનભાઈ છે કપડવંજથી. બિપિનભાઈ જન્મ તારીખ સૌથી પહેલા જણાવો અને પછી ફટાફટ સવાલ પૂછો. બિપિનભાઈ, અવાજ આવે છે બિપિનભાઈ? તો ઝડપથી બોલો, જન્મ તારીખ અને સવાલ બોલો. હા, સવાલ બોલો. લાગે છે એમનો સંપર્ક નથી આવી રહ્યો. જામનગરથી નેક્સ્ટ કોલર લઈ લઈએ છીએ બાલાભાઈ. બાલાભાઈ જન્મ તારીખ કહો. 11/7/1988. ઓકે, શું પ્રશ્ન? અને આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ છે, માથે કરજ થઈ ગયું છે. ઓકે, આર્થિક પરિસ્થિતિ વધારે ખરાબ છે. હું ગવર્મેન્ટ જોબ કરું છું. 6 મહિનામાં તમને આ થોડુંક સારું જોવા મળશે ફાઇનાન્શિયલી, અને તમે જે પણ કંઈ કામ કરો છો અને જે તમારી જગ્યા છે જ્યાં તમે રહો છો ત્યાં રોજ તમારે કપૂર અને લવિંગનું ધૂપ કરવાની છે, એનાથી ફાયદો થશે. અને રોજ તમારે લક્ષ્મીજીના મંત્ર 108 વખત કરવાના છે, એનાથી ફાયદો થશે. અને થોડુંક ડેલી ગાર્ડનમાં ચાલવાનું રાખો ખુલ્લા પગે, આનાથી તમારું મૂલાધાર ચક્ર એક્ટિવ થશે, જે તમને ફાઇનાન્શિયલી સારું બેનિફિટ આપશે. અમદાવાદથી હિરેનભાઈ છે આપણી સાથે. હિરેનભાઈ જલ્દીથી જન્મ તારીખ કહો. 17/9/1979. ઓકે, પ્રશ્ન કહો.
શેર બજારમાં ઇન્વેસ્ટ કરવું હોય તો કરી શકાય કે નહીં? ઓકે, શું નામ છે? હિરેન. હિરેનભાઈ, હિરેનભાઈને કરવું જોઈએ, કરાય, પણ તમે લોંગ ટર્મ માટે ના પ્લાન કરતા અને જે પણ કંઈ પ્લાન કરો એ સમજી વિચારીને કરજો, કેમ કે રિસ્ક તો છે, પણ 80% વાળું પોઝિટિવ આવ્યું છે. એટલે તમે નાનું પ્લાન કરવા માંગતા હોય તો કરી શકો છો, પણ લોંગ ટર્મ વાળું અને મોટું રિસ્ક મને નથી દેખાઈ રહ્યું કે લેવું જોઈએ. જયશ્રીબેન છે નેક્સ્ટ કોલર. જયશ્રીબેન, જન્મ તારીખ? હેલો જયશ્રીબેન, જન્મ તારીખ કહો જલ્દીથી. 22/5/79. હા, હવે શું સવાલ છે આપનો? મારે મેડિકલ ઇસ્યુ છે. ઓકે, હેલ્થ ઇસ્યુ છે, એમાં સુધારો ક્યારે આવશે? હા, અને ઘરમાં ફાઇનાન્શિયલી તકલીફ તકલીફ પડે રહે. છે. હેલ્થ ઇશ્યુ તમને આ વર્ષે એમાં પોઝિટિવ બદલાવ જોવા મળશે, પણ સાથે તમારે તમારું થોડુંક રૂટીન, એટલે કે તમે જે રોજબરોજ તમે પોતાના માટે જે કરો છો એમાં બદલાવ લાવવાની જરૂર છે. થોડું ફિઝિકલી થોડાક એક્ટિવ થાવ, જેટલું પણ પોસિબલ થાય એટલું તમારે પોઝિટિવિટી પણ રાખવાની છે પોતાના માટે, એનાથી ફાયદો થશે. અને ઘરમાં નેગેટિવિટી છે તો ઘરની નેગેટિવિટી ઉપર એ ધ્યાન રાખવું જરૂરી છે, કેમ કે આપણે ઘરની ઉપર ધ્યાન નથી આપતા અને જનરલ આ બહુ જ બધો ઇશ્યુ છે કે લોકો પોતાના ઘરની એનર્જી મેન્ટેન નથી કરતા, એના કારણે ફાઇનાન્શિયલ અને હેલ્થના ઇશ્યુ આવે છે. તો આ બહુ જ બેઝિક છે, પણ આ પાવરફુલ રેમેડી છે કે જે તમારે બધાએ કરવાની છે. કપૂર અને લવિંગની ધૂપ અગરબત્તી જે થતી હોય છે ગૂગલની, એ કરો રોજ, એનાથી ફાયદો થશે જ. દીપકભાઈ છે વડોદરાથી. દીપકભાઈ, જન્મ તારીખ કહો. 23/10/77. ઓકે, શું પ્રશ્ન છે? ધંધાનું છે, એને કે ગાડી લેવી છે આ વર્ષમાં, થશે? લેવાશે ગાડી? જો હા આવ્યું તો પાર્ટી જોઈશે. આ વર્ષે પ્લાન ના કરો, આવતા વર્ષે પ્લાન કરો તો વધારે સારું છે. આવતા વર્ષે પ્લાન કરશો તો ફાઇનાન્શિયલી પણ બધું સ્મૂધલી થશે. આ વર્ષે થોડું પ્લાન કરવા માંગો કે આ વર્ષે જ કાર જોઈએ છે તો બહુ જ બધું તમારે ફાઇનાન્શિયલી બધું પ્લાનિંગ કરવું પડે ને કદાચ કન્ફ્યુઝનવાળું સ્ટેટ પણ આવે. અને આવતા વર્ષે જો તમે વિચારો છો તો સારી કંપનીનું સારું મોડલ તમારા બજેટમાં આવશે. રાકેશભાઈ છે અમદાવાદથી. રાકેશભાઈ, જલ્દીથી જન્મ તારીખ બોલો. હા, 4/5/1996. હા, સવાલ બોલો. અને સરકારી નોકરી મળશે મારી બેબીના? શું નામ છે રીતિ બેબીનું? છે. રીતિ. રીતિને સરકારી નોકરી મળશે. અને ક્યારે મળશે? ઓકે, ક્યારે મળશે? ફર્સ્ટ કે ચાન્સીસ મને આવી રહ્યા છે, એટલું પોઝિટિવ કાર્ડ નથી આવ્યું. કોન્શિયસનેસ, કેમ કે એનું ફોકસ 100% જે હોવું જોઈએ એ પણ નથી અને એમને પણ બહુ જ બધા કન્ફ્યુઝન છે. તો ચાન્સીસ માટે ગાઈડન્સ કાર્ડ મેં લીધું છે, જે આવ્યું છે ટર્નિંગ ઇન. તો થોડુંક એમને વધારે ફોકસ કરીને આમાં આગળ વધવાની જરૂર છે, તો કદાચ મળી શકે છે. ભુજથી આપણી સાથે જોડાયા છે ભાવનાબેન. ભાવનાબેન, જન્મ તારીખ બોલો. 2/5/91. શું પ્રશ્ન છે? લગ્નમાં લગ્ન નથી થતા. લગ્ન નથી થઈ રહ્યા. ભાવનાબેન, શું પ્રોબ્લેમ આવે છે? પ્રોબ્લેમ એવી કંઈ ખાસ નેગેટિવિટી નથી, પણ અગેન ટર્નિંગ ઇનનું કાર્ડ આવ્યું છે. તમે આના માટે પહેલાં તો ક્લિયર થઈ જાઓ મેરેજ માટે. અને અગેન કન્ફ્યુઝનવાળું સ્ટેટ પણ તમારું મેરેજનું બતાવે છે, જેના કારણે આ ડિલે થઈ રહ્યું છે. પણ 100% પોઝિટિવ છે કે મેરેજ થવાના જ છે અને આવતું વર્ષ મને દેખાય છે. હરીશભાઈ છે ગાંધીનગરથી. હરીશભાઈ, જન્મ તારીખ કહો અને પ્રશ્ન કરો. મારી બેબીનું નામ છે મેશ્વા. એને અત્યારે 8મા ધોરણમાં છે. એનું વિદેશ યોગ જોવું છે, ક્યારે જઈ શકે? વિદેશ યોગ મેશ્વાનો 100% છે, કેમ કે કરેજનું કાર્ડ આવ્યું છે અને એ વિદેશ જશે જ અને બહુ જ સરસ રીતે આગળ વધવાના છે. રાજુભાઈ છે અમદાવાદથી. રાજુભાઈ, જન્મ તારીખ બોલો. 9/76. ઓકે, શું પ્રશ્ન? પ્રશ્નમાં એવું છે કે મારી જોબમાં થોડો પ્રોબ્લેમ થયા કરે છે, પછી હેલ્થ રિલેટેડ ઇસ્યુ બહુ આવે છે. નોકરી અને હેલ્થમાં ઇસ્યુ છે. ઓકે, નોકરી જોઈએ. હા, પ્રોબ્લેમ્સ છે અને એના કારણે તમારું માઇન્ડસેટ પણ નેગેટિવ છે અને આજુબાજુના લોકો પણ એવા સપોર્ટિવ નથી. અને એના માટે ગાઈડન્સ કાર્ડ છે કે થોડુંક અત્યારે આ વર્ષ કાઢી લો અને પોતાના ઉપર એનર્જી પર ફોકસ કરો, કેમ કે ટ્રસ્ટ ક્યાંક તમારો પોતાનો પર જોબ પરથી નથી, કોન્ફિડન્સ નથી. તો પોતાના કોન્ફિડન્સ અને પોતાની એનર્જી પર ફોકસ કરશો તો ફાયદો થશે. અને તમારી હેલ્થ જોઈએ. હેલ્થ પોઝિટિવ છે અને સ્પેશિયલી આવતા વર્ષે હેલ્થ વધારે સારી થશે. અને 7 ચક્ર પર તમે હીલિંગ અથવા તો મેડિટેશન કરવાનું રાખો, એનાથી ફાયદો થશે. પ્રણવભાઈ છે હિંમતનગરથી. પ્રણવભાઈ, જન્મ તારીખ બોલો. હાજી શ્વેતા મેમ, અમારા પપ્પા માટે જોવાનું છે. હિતેશભાઈ પંડ્યા નામ છે. આપણો આમાં ગામડે ખેતર છે, એ બહુ વેચાવાનું છે. જન્મ તારીખ તો કહો. 13/11/1968. ઓકે. ખેતર
વેચવાનું છે. હા, ખેતર વેચવા માટે તમે હજી થોડું વેઇટ કરો, કેમ કે આ વર્ષ ના વિચારતા સ્ટ્રેસનું કાર્ડ અને સિઝોફ્રેનિયા કાર્ડ આવ્યું છે, જે બતાવે છે કે અત્યારે જો તમે વેચવાનું પ્લાન કરશો તો બહુ બધો પ્રોબ્લેમ આવશે અને તમે જે વિચારતા હોય એવી રીતે નહીં થાય. પણ આવતું વર્ષ બહુ જ સારું છે અને સ્પેશિયલ તમારા માટે કહીશ કે જે જગ્યા, જે જમીન, ખેતર વેચવાનું છે ત્યાં જઈને અથવા તો એને યાદ કરીને રોજ 2 હાથ આમ રાખીને આશીર્વાદ આપો કે સારી રીતે સરસ ટાઈમે વેચાઈ જાય છે, આનાથી ફાયદો થશે. વડોદરાથી દીપકભાઈ જોડાયા છે આપણી સાથે. દીપકભાઈ, જન્મ તારીખ બોલો. 17/10/83. હા, અને શું પૂછવા માંગો છો? લગ્ન ક્યારે થશે? લગ્ન ક્યારે થશે? મેરેજ 3 મહિના હજી વેઇટ કરજો. 3 મહિના પછી ચાન્સીસ વધી જશે અને મને એવું દેખાઈ રહ્યું છે કે લોકો તમને સજેસ્ટ તો બહુ જ બધું કરે છે, પણ તમે ક્યાંક હજી હા નથી પાડી રહ્યા, તો હા પાડી દેજો, કેમ કે સારી વ્યક્તિ આવવા જઈ રહી છે. નેક્સ્ટ કોલર ભુજથી ભાવનાબેન ફરી એકવાર જોડાયા છે. ભાવનાબેન, શું બાકી રહી ગયું? ફરી એકવાર કહો. મારા દીકરા માટે પૂછું છું. એનું નામ નીતિશ છે. 2/5/91. લગ્ન માટે પૂછવું હતું. ઓકે. નીતિશના મેરેજ હજી મને આવતું વર્ષ દેખાય છે ને એમને કહેજો કે ઇમોશનલી એ મેરેજ માટે રેડી થઈ જાય. હવે ટેરોમાં એવું છે કે જે ગાઈડન્સ અને જે આન્સર્સ આવે છે, જવાબ આવે છે, એને તમારે ફોલો કરવા બહુ જ જરૂરી છે અને જેવું તમે આ ફોલો કરો છો એમાંથી તમને ફાયદો થશે જ. તો તમારા દીકરા માટે આવ્યું છે કે ઇમોશનલી એમને ક્યાંક નેગેટિવિટી હોઈ શકે છે કાર્ડ પ્રમાણે, અને એવું જે ક્લિયર થશે તરત જ 2 થી 3 મહિનામાં એમના મેરેજના ચાન્સીસ છે. પણ એમને ખાસ કરજો ઇમોશનલી એ પોઝિટિવ થઈ જાય અને ટેન્શન ના લે. ભાવનગરથી મેહુલભાઈ છે આપણી સાથે. મેહુલભાઈ, જન્મ તારીખ કહો. 7/12/1993. હા, અને મારું મકાન મેં 6 વર્ષથી વેચવા કાઢ્યું. મકાન વેચાતું નથી અને ઘરમાં બધાયને મકાન વેચાતું નથી. હા, અને બધાય બીમારી છે ને ઝઘડા બી થાય છે ઘરમાં અંદર. ઘર વેચાતું નથી. મને હજી 8 મહિના જેવું દેખાય છે કે 8 મહિના લાગશે, 6 થી 8 મહિના. અને ઘરની એનર્જી પોઝિટિવ નથી જે હોવી જોઈએ. એના માટે તમારે સૂકા લાલ મરચાં, થોડી રાઈ અને મીઠું લેવાનું છે. તમારો જે દરવાજો છે મેઇન, તે એન્ટી ક્લોકવાઇઝ 7 વખત રોજ ઉતારો કરવાનો છે અને તમારે મનમાં બોલવાનું છે કે આ ઘરમાં રહેલી દરેક નેગેટિવિટી બધી જ દૂર થાય છે ને જે હાથમાં રાખેલું છે એને બહાર ફેંકી દેવાનું છે. અને સાથે તમે રોજ તમારા ઘરને આશીર્વાદ આપો કે આ ઘર સરસ રીતે વેચાઈ જાય ને તમને સારી જગ્યા મળે. આ રોજ કરજો, આનાથી થઈ જશે. જંબુસરથી ચિરાગભાઈ છે આપણી સાથે. ચિરાગભાઈ, જલ્દી જન્મ તારીખ બોલો. 21/1/91. ઓકે, શું પ્રશ્ન છે? મેરેજ નું પૂછવાનું હતું. ઓકે, આજે લગ્નના સવાલો ખાસા આવી રહ્યા છે. મને લાગે છે કે છેલ્લે એક તમારે ટિપ્સ આપવી પડશે કે લગ્નમાં રૂકાવટ ન થાય એના માટે શું કરવું. યસ, આ મેરેજ એક્ઝિસ્ટન્સ કાર્ડ છે, બહુ જલ્દી થવાના છે અને બહુ જ સારી આધ્યાત્મિક વ્યક્તિ મને દેખાઈ રહી છે, જે પેલું કહેવાય ને કે ધાર્મિક હશે, જે તમારા ફેમિલી સાથે કનેક્ટ થાય. પણ તમે રેડી થઈ જાઓ બધી જ રીતે કે હું રેડી છું મેરેજ માટે, કેમ કે તમારા ઇન્ટેન્શન, તમારે વિચારો પણ બહુ જ કામ કરે છે. ગિરીશભાઈ આપણી સાથે જોડાયા છે જેતપુરથી. ગિરીશભાઈ, જન્મ તારીખ? 12/8/84. ઓકે, શું પ્રશ્ન છે? અને મારો પ્રશ્ન છે કે મારે ઓફિસમાં જોબમાં આજકાલ ઇન્ક્રીમેન્ટ અને જોબમાં પ્રગતિ કેવી રહેશે આ વર્ષે? આ વર્ષે પ્રગતિ કેવી રહેશે? બહુ જ સારી છે. તમે એક તો તમારા જોબ સાથે પણ બહુ જ સરસ રીતે જોડાયેલા છો, ઇમોશન્સ પણ તમારા છે, જોબ માટેનું એનર્જી પોઝિટિવ છે અને ફાઇનાન્શિયલી મને આવતું વર્ષ બહુ જ સારું દેખાય છે. આ વર્ષ તો સારું જ છે પણ આવતું વર્ષ પણ સરસ છે અને ઇન્ક્રીમેન્ટ મને દેખાય જ છે. જ્યોતિબેન છે આદિપુરથી. જ્યોતિબેન, જન્મ તારીખ બોલો. 18/5/98. સવાલ શું છે આપનો? સગાઈ નથી થતી. તમારો સવાલ થોડો ક્લિયર નથી. જન્મ તારીખ ફરીથી કહો અને સવાલ પૂછો. 18/5/1998. હા, પ્રશ્ન શું છે? સગાઈ નથી થતી, માંગ આવે છે ને વયા જાય. ઓકે ઓકે, સગાઈ હજી વર્ષ મને દેખાઈ રહ્યું છે, કેમ કે અત્યારે માઇન્ડ પણ નેગેટિવ છે, ક્લિયર નથી, કન્ફ્યુઝન છે. તો થોડીક વેઇટ કરો, પોતાના પર કામ કરો, પછી તમે આગળ વિચારો. સગાઈનું આવતા વર્ષે થઈ જશે. આદિપુરથી મેહુલ છે આપણી સાથે. મેહુલ, જન્મ તારીખ બોલો. 20/8/86. હા, શું પૂછવા માંગો છો? અને અમારી જમીન છે ને અમારી છે પણ આપતો નથી સારો. અચ્છા, તો એ જમીન કોની પાસે છે? એ બીજા પાસે છે. ઓકે,
કોઈ પાસે જમીન એમની જતી રહી છે પણ એ પરત નથી આવી રહી. ઓકે, તમારી જમીન પાછી તમને મળશે. ચાન્સીસ મને ઓછા છે કેમ કે બહુ જ બધા ઇશ્યુઝ છે ને જો તમારે જમીન પાછી જોઈતી હોય તો થોડુંક આના પર કામ કરવું પડશે, થોડુંક નહીં વધારે કામ કરવું પડશે, એક્શન્સ લેવી પડશે અને જો એ લીગલી પણ પોસિબલ હોય તો એ તમારે કરવું પડશે તો થઈ શકે છે. રમીલાબેન છે ગાંધીનગરથી. રમીલાબેન, જન્મ તારીખ બોલો. 171. ઓકે, શું પ્રશ્ન? હાઉસવાઈફ. હા, પ્રશ્ન શું છે? મારા નથી બાબાના નોકરી ઇન્ટરવ્યુ આપી છે, ક્યારે કરાઈ જશે? બાબાનું નામ? ભાવેશ. ભાવેશને ઇન્ટરવ્યુ આપ્યું છે એમાં રેલવેમાં ઇન્ટરવ્યુ આપ્યું, ક્યારે? પોઝિટિવ કાર્ડ આવ્યું છે એમના માટે કે જે ઇન્ટરવ્યૂ આપ્યું છે એમાં 80% ચાન્સીસ છે કે એમને એમાં જોબ મળી જાય અને યસ અબન્ડન્સનું કાર્ડ પણ બતાવે છે કે બહુ જ સારી રીતે સેલરી પણ મળવાની છે અને આગળ કરિયર પણ બહુ જ સારું છે. પિનલબેન છે વડોદરાથી. પિનલબેન, જન્મ તારીખ? 25/10/85. ઓકે. મારા હસબન્ડ છે વિપુલભાઈ પટેલ, એમને દુબઈ જવું છે તો હવે ત્યાં જોબ ક્યારે મળશે અને ક્યારે જઈ શકશે? ઓકે, દુબઈમાં જોબ મળશે. પહેલાં તો મેં એ ચેક કર્યું છે તો 80% યસ છે અને ડ્રીમ કાર્ડ છે એટલે યસ કે તમે જે સપના જોવો છો એ 100% પૂરા થઈ શકે છે અને મને બહુ જ જલ્દીથી જલ્દી દેખાઈ રહ્યું છે. પણ એમને કહેજો કે માઇન્ડસેટ બહુ જ ક્લિયર રાખીએ અને તમારો સપોર્ટ કેમ કે ફિમેલ કાર્ડ ગિલ્ટમાં આવ્યું છે જે બતાવે છે કે તમારે થોડીક પોઝિટિવ એનર્જી આપતા રહેવાનું છે અને થઈ જશે. જિગ્નેશભાઈ છે ગાંધીનગરથી. જિગ્નેશભાઈ, જન્મ તારીખ બોલો. 10 નવેમ્બર 1997. મેરેજનો પ્રોબ્લેમ છે, મેરેજ નથી થતા. ઓકે, મેરેજનો પ્રોબ્લેમ છે. માસ્ટર કાર્ડ મેરેજ મને બહુ જલ્દી દેખાય છે અને 3 થી 4 મહિનામાં મને એવું પણ દેખાય છે કે કદાચ તમારા માઇન્ડમાં કોઈક વ્યક્તિ હોઈ શકે છે અને માસ્ટર કાર્ડનો મિનિંગ એ છે કે તમારે જે શક્તિમાં તમે માનો છો એમના ઉપર છોડી દો કે પરફેક્ટ ટાઈમે પરફેક્ટ વ્યક્તિ સાથે લગ્ન કરાવી દો અને એ થઈ જ જશે કેમ કે માસ્ટર કાર્ડ એટલે કે એક્સ્ટ્રીમ પોઝિટિવ કાર્ડ આવ્યું છે તમારા માટે. અન્ય કોલર પણ ગાંધીનગરથી છે, પંકજભાઈ. પંકજભાઈ, જન્મ તારીખ બોલો. 20/5/2003. મારા બાબા માટે પૂછવાનું છે. હા, બાબાનું નામ? ધ્રુવ પરમાર. હા, અને શું પ્રશ્ન છે? એને નોકરી સાહેબ અત્યારે અમદાવાદમાં છે ને ભણવાનું કેવું હાલશે? ભણવાનું પૂરું કરે છે, BCA કરે છે અને એમાં એટી મળી હતી તો પરીક્ષા નથી દેતો સાહેબ. ઓકે, પ્રશ્ન શું છે? નોકરીમાં કેવું રહેશે કારણ કે અભ્યાસમાં છેલ્લા વર્ષમાં છે? નોકરીમાં બહુ જ સારું છે અને અભ્યાસમાં હા એટલું કંઈ ખાસ નથી પણ ટેન્શન ના લો. એ જોબમાં અને આગળ એમના કરિયર જોઈએ તો પોઝિટિવ છે અને 7 મહિના પછી એમને સારો એવો ફાયદો પણ થશે. ત્યાં સુધી થોડુંક ઉપર નીચે રહેશે, ટેન્શન ના લો, ફ્યુચર સારું છે. સેજલબેન છે ગોંડલથી. સેજલબેન, જન્મ તારીખ બોલો. 13/6/2000. ઓકે, શું પ્રશ્ન છે? મારા દીકરાના લગ્ન માટે. ઓકે, દીકરાનું નામ? ઋત્વિક. ઓકે. મેરેજ વર્ષની અંદર ફાઇનલ છે કેમ કે એક્ઝિસ્ટન્સ કાર્ડ આવ્યું છે અને તમારે જેવી છોકરી જોઈએ એવી મળશે જ. નેક્સ્ટ કોલર વિનુભાઈ છે. વિનુભાઈ, જન્મ તારીખ કહો. 19/12/61. શું પ્રશ્ન છે? બસ આપણે આખી જગ્યા 65 19/12/61 5 વર્ષની ઉંમર થઈ, મહેનત કરીએ છીએ પણ કઈ મળતું નથી યાર. ઓકે. 19/12/61. તમારે કોઈકના ગાઈડન્સની જરૂર છે જે તમને આ તમારી પરિસ્થિતિમાં ગાઈડ કરી શકે કેમ કે તમારી એનર્જી પોઝિટિવ છે પણ જે આજુબાજુની સિચ્યુએશન છે એવી તમારા માટે પોઝિટિવ નથી. તો કોઈક ગાઈડની જરૂર છે જે તમને તમારા કામમાં મદદ કરી શકે અને જે તમે માઇન્ડમાં વિચારો છો કે મારે આ કરવું છે એમાં કૂદી જાઓ, વધારે ના વિચારતા કારણ કે ધ ફૂલનું કાર્ડ બતાવે છે કે જેમાં તમે આગળ વધશો એમાં સફળતા મળશે જ કેમ કે હવેનો ટાઈમ તમારો બહુ જ સારો થવા જઈ રહ્યો છે. અશોકભાઈ છે અમદાવાદથી. અશોકભાઈ, જન્મ તારીખ બોલો અને સવાલ પૂછો. 7/80. હા, શું પ્રશ્ન? બિઝનેસમાં કેવું રહેશે?
પોઝિટિવ છે ટોટાલિટી, પણ હજી પ્રોપર ફોકસ કરવાની જરૂર છે. ટોટાલિટી કાર્ડ એ બતાવે છે અને ક્રિએટિવિટી પણ છે કે એટલે તમારી પાસે ટેલેન્ટ અને સ્કિલ્સ છે તમારા બિઝનેસ માટે, તો એને 100% યુઝ કરો, તમારી આઈડિયાઝને ઇમ્પ્લિમેન્ટમાં લાવો, એનાથી ફાયદો થશે. મનીષાબેન છે વડોદરાથી. મનીષાબેન, જન્મ તારીખ બોલો. હેલો, મારા ભાઈ માટે વાત કરવાની હતી, મેરેજ માટેની. ભાઈનું નામ? પરમાર જિગ્નેશ. હા, અને એમની જન્મ તારીખ કહો. 13/9/1989. હા, હવે પ્રશ્ન શું છે? લગ્ન માટેનો? હા. ઓકે. મેરેજ ક્યારે થશે? મેરેજ મને 8 થી 9 મહિના એટલે કે આવતું વર્ષ દેખાઈ રહ્યું છે. અને એડવેન્ચર કાર્ડ પોઝિટિવ છે. એમને કહેજો કે રેડી થઈ જાય મેરેજ માટે, ને વધારે પડતું વિચારે નહીં કે આવું જોઈએ છે, આવું જોઈએ છે, આવી રીતે હોવું જોઈએ. એમને કહેજો રિલેક્સ રહે અને સારી વ્યક્તિ જલ્દીથી જલ્દી મળવાની છે. વિરાજભાઈ છે આપણી સાથે વડોદરાથી. વિરાજભાઈ, જન્મ તારીખ કહો. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. આપણે દર્શકોને અહીંયા ખાસ જણાવી દઈએ, કારણ કે હવે કાર્યક્રમના અંતિમ પડાવ પર છીએ. જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં દરમિયાન આપનો કોલ લાગ્યો હોય અથવા ન લાગ્યો હોય, અથવા તો કાર્યક્રમ પૂરો થયા પછી પણ તમે તમારા પ્રશ્નો ન્યૂઝ 18 ગુજરાતીના કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને શ્વેતા ખત્રીના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર જઈને પણ મોકલી શકો છો. આપ આપના મંતવ્યો જરૂરથી જણાવશો. હાલ આપણી સાથે વધુ એક કોલર છે, આવો લઈએ તેમનું શું પ્રશ્ન છે. આરતીબેન છે ડીસાથી. આરતીબેન, જન્મ તારીખ? આરતીબેન, મારો અવાજ આવી રહ્યો છે? બોલો. હાર્દિક દેવચંદભાઈ પંચીવાલ. આરતીબેન? હાર્દિક. ઓકે ઓકે. હાર્દીબેન, જે પણ તમારો સવાલ છે એ જણાવો અને જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 1996. હા, હવે પ્રશ્ન કહો. એને નોકરીમાં પાછો પડે, નોકરીમાં પાછો પડે છે. ઓકે. હા, કેમ કે બહુ જ બધી નેગેટિવિટી છે, માઇન્ડસેટ પણ નેગેટિવ થતું જાય છે અને એના કારણે પ્રોબ્લેમ્સ વધ્યા છે. એમને કહેજો કે બહુ જ પહેલાં તો ક્લિયર થઈ જાય, પોઝિટિવ થઈ જાય અને રોજ એ ઓમકારની ઉપર મેડિટેશન કરે સવારે અને સૂર્યને જળ ચડાવે. આનાથી ફાયદો 100% થશે જ. હારીજથી સોનલબેન છે આપણી સાથે. સોનલબેન, જન્મ તારીખ અને સવાલ. હેલો. હા સોનલબેન, જન્મ તારીખ? જન્મ તારીખ છે 20/4/15. હા, અને પ્રશ્ન? પ્રશ્ન એ છે કે મારી બેબી છે નાની, એને ભણતર કેવું રહેશે, આગળ એને ફોરેન મોકલવી તો જઈ શકશે કે નહીં, એના માટે છે. ઓકે, તમારી બેબી માટે જોઈએ ફોરેન. યસ, આગળ ફ્યુચરમાં છે, પણ અત્યારે તમે વધારે ટેન્શન ના લો, કેમ કે એનું પ્રોગ્રેસ ધીરે ધીરે થશે. અત્યારથી જ એને બર્ડન ના આપતા, એ જે લાઇનમાં જે એની આવડત હોય એમાં આગળ વધારજો, કેમ કે ઇનર વોઇસનું કાર્ડ બતાવે છે કે એની જાતે જ એનું કરિયર બનાવવાની છે. અને 100% પોઝિટિવ ફ્લાવરિંગનું કાર્ડ છે કે આગળ જતાં એ ફોરેનમાં જઈ શકે છે સ્ટડી માટે અને સેટલ થઈ શકે છે. અમદાવાદથી મીત જોડાયા છે. મીત, જન્મ તારીખ કહો. 5/1/99. હા. લગ્ન અને કેરિયર કેવું રહેશે? ઓકે. મીતનું કરિયર જોઈએ. કરિયર બહુ જ સારું છે અને તમે બિઝનેસ જો પ્લાન કરવા માંગતા હોય તો બહુ જ સારો ટાઈમ આવી રહ્યો છે, તો તમે બિઝનેસમાં પણ આગળ વધી શકો છો. અને તમારા મેરેજ પણ અગેન 3 કાર્ડ પોઝિટિવ આવ્યા છે તમારા માટે, તો મેરેજ પણ તમે જ્યાં ઈચ્છો ત્યાં થઈ શકે છે અને એના પર ફોકસ પણ તમે અત્યારથી કરી શકો છો મેરેજ માટે અને જલ્દી થઈ જશે. ગુરુભાઈ છે વડોદરાથી. ગુરુભાઈ, જન્મ તારીખ કહો. ધીરુભાઈ. 8/70. ઓકે, અને પ્રશ્ન? પ્રશ્ન આવે ઘરમાં નોકરીનો પ્રોબ્લેમ છે અને પૈસા, નોકરીના પ્રશ્ન છે. યસ, પૈસા ટકતા નહીં. ઓકે, હા, પ્રોબ્લેમ્સ નોકરીમાં છે. ફાઇનાન્શિયલી પણ ઇશ્યુઝ છે. લક્ષ્મીજીનું કાર્ડ આવ્યું છે. લક્ષ્મીજીની રોજ પૂજા કરવાની રાખો. તમારા માટે હું ખાસ કહીશ કે શ્રીયંત્ર તમારા ઘરમાં હોય મંદિરમાં તો બહુ ફાયદો થશે. અને શ્રીયંત્રને રોજ પૂજા અને મંત્ર સાથે પૂજા કરો તો એનાથી ફાયદો થશે જ 100%. આર્યન છે અમદાવાદથી. આર્યન, જન્મ તારીખ કહો. હલો. 2/8/22. હા, 2/8/22. ઓકે, તો પ્રશ્ન શું છે? અભ્યાસમાં હજુ તો પણ 4 વર્ષની બેબી હશે ને? તો અત્યારથી તમે અભ્યાસની ચિંતા કરો છો. પહેલા એનો સારી રીતે ઉછેર કરી લો અને સારી રીતે એનું લાલન પાલન કરો.
પછી અભ્યાસની ચિંતા કરો, મને એવું લાગે છે. શાંતિબેન છે મહીસાગરથી. શાંતિલાલ છે, માફ કરશો. શાંતિલાલ, જન્મ તારીખ કહો. 18/2/70. હા, અને પ્રશ્ન? મારું આગળનું ભવિષ્ય કેવું રહેશે સાહેબ? ઓકે, આગળનું ભવિષ્ય તમારું પોઝિટિવ છે, પણ તમારે થોડુંક ઇમોશનલી ઘણું બધું જતું કરવાની જરૂર છે, કારણ કે જે પણ કંઈ તમને બર્ડન આવે છે એ તમારા ઇમોશનલ સિચ્યુએશન અને નેગેટિવિટીના કારણે આવે છે. તો થોડુંક જતું કરો, છોડી દો, એનાથી ફાયદો થશે. અને પ્લેફુલનેસ કાર્ડ બતાવે છે કે લાઈફને દરેક ક્ષણને માણવાનું રાખો, પ્રેઝન્ટમાં રહો, અને તમારું લાઈફ બહુ જ સરસ, વધારે સારી થશે. વડોદરાથી વિરાજ છે આપણી સાથે. વિરાજ, બોલો જન્મ તારીખ. 14/6/88. હા, અને પ્રશ્ન? એમને હેલ્થ ઇશ્યુ છે તો. ઓકે, આરોગ્યની તકલીફ છે. નામ? વિરાજ. યસ, ઇશ્યુઝ છે, અને 2 થી 3 મહિનામાં બેટર મને દેખાઈ રહ્યું છે. અને આ અલોનનેસ કાર્ડ બતાવે છે કે ક્યાંક એ નેચરમાં ટાઈમ સ્પેન્ડ કરે, ખુલ્લા પગે ગાર્ડનમાં ચાલે, એનાથી ફાયદો થશે. અને 7 ચક્રનું જે 7 ચક્ર આપણા શરીરમાં છે એનું મ્યુઝિક પર 10 મિનિટ મેડિટેશન કરે, એનાથી 100% ફાયદો થશે. મહેસાણાથી મુકેશભાઈ છે. મુકેશભાઈ, જન્મ તારીખ બોલો. 16/12/83. ઓકે. મારા અમદાવાદમાં નાનું મકાન છે, વેચીને મોટું મકાન લેવું છે, તો આ વર્ષે મકાનના યોગ છે. ઓકે. નામ શું છે? મુકેશ. મુકેશભાઈ 100% યસ, કેમ કે કરેજનું કાર્ડ આવ્યું છે. થોડી સ્ટ્રગલ આવી શકે છે, કેમ કે કરેજ કાર્ડ એટલે હિંમત રાખજો, થશે જ. અને આ વર્ષે તમે જો પ્લાન કર્યું જ છે તો થવાનું જ છે. સુરતથી વિનોદભાઈ છે. વિનોદભાઈ, જન્મ તારીખ બોલો જલ્દીથી. 2/11/73. હા, શું પૂછવા માંગો છો? છોકરાને કેવું માનતા નહીં ને ધંધામાં જીવ લાગતા નહીં. એટલે ધંધાકીય રીતે થોડું યોગ્ય નથી. નોકરી કરે છે, નોકરીમાં એનો જીવ જ નહીં લાગતો અને તે કરતો નથી. એમનું શું નામ છે? રાજ. રાજ. નોકરીમાં જોઈએ, નોકરી અત્યારે કરવી જ જોઈએ 1 થી 2 વર્ષ માટે, કેમ કે નોકરીમાં એમને ફાયદો ધીરે ધીરે થશે. અને એમને કહેજો કે નોકરીનું જે એટમોસ્ફિયર છે એ બધાની સાથે ભેગા મળીને કામ કરે, ફેમિલીની જેમ કરશે તો એમને નોકરીમાં સારું પણ થવા લાગશે. પણ અત્યારે નોકરીમાં જ રહેવું જરૂરી છે. ઠાસરાથી ગોવિંદભાઈ છે. ગોવિંદભાઈ, જન્મ તારીખ? 2/11/1989. હા, પ્રશ્ન કરો. પ્રશ્ન 1 વર્ષથી ખાટલામાં છું અને પગનું ઓપરેશન કરાવેલું છે, હારો પગ સીધો થતો નહીં. ઓકે. પગ માટે જોઈએ. હા, ઇશ્યુઝ પગના છે. અને પહેલાં તો માઇન્ડસેટ તમારું ક્લિયર કરી દો કે તમારું પગના ઇશ્યુઝ બધા જ ક્લિયર થઈ ગયા છે, તમે હેલ્ધી છો. આજે આપણે વિચારો જે છે, વિચારોમાં બહુ જ તાકાત છે, અને તમે જેટલું સ્ટ્રોંગલી સારા પોઝિટિવ વિચાર કરશો એની તમારા હેલ્થ પર અસર થશે જ. અને તમને 6 મહિનામાં તમે એકદમ નોર્મલ થવાના છો એ પણ ફાઇનલ છે. પણ સાથે સાથે તમારી આજુબાજુ જો તમે થોડું ઘણું વોક કરી શકો તો જેટલું તમે કુદરતમાં ટાઈમ સ્પેન્ડ કરશો એનાથી ફાયદો થશે. ને રૂટ ચક્ર એટલે આપણું મૂલાધાર ચક્ર એ લાલ કલર છે, તો એના પર મેડિટેશન કરવાનું ચાલુ કરી દો, એનાથી 100% તમારે પગની તકલીફો દૂર થઈ જશે. કૃપાલસિંહ છે નેક્સ્ટ કોલર. કૃપાલસિંહ, જન્મ તારીખ બોલો. 29/86. હા, શું પ્રશ્ન? સેકન્ડ મેરેજ છે, ક્યારે થશે? ઓકે, સેકન્ડ મેરેજ મને ટાઈમ આવે છે 9 થી 10 મહિના, એટલે તમે વર્ષ સમજી શકો છો. દિનેશભાઈ છે બોટાદથી. દિનેશભાઈ, જન્મ તારીખ બોલો. આપણે છે 6/10/2004. કુંભ રાશિ છે અને મિસિંગ ગર્લ છે એવું છે. તો પ્રશ્ન? મિસિંગ ગર્લ છે, મિસિંગ એટલે ગુમ. મને પણ પ્રશ્ન થોડો વ્યવસ્થિત સમજાયો નથી, થોડું જોરથી કહેશો? હું પ્રશ્ન તમને સમજાવું કે તે ઘરે નીકળી ગઈ છે અને ગુમ થઈ ગઈ છે, કઈ અતો પતો નથી લાગ્યો. ઓકે, એટલે એ થોડા હષ્ટપુષ્ટ નથી શરીરથી, એટલે એમના કોઈ મિસિંગ છે, એમના પરિજન. ઓકે, એમનો કોઈ અતો પતો લાગતો નથી. હા, એક પરિજન છે એમના જે લાપતા છે અને શોધવા છતાં પણ એ મળી આવતા નથી, તો એ ક્યારે મળશે? ઓકે, 2 પ્રશ્ન. કે એમનું નામ શું છે ને કેટલા ટાઈમથી એ મિસિંગ છે? એમનું નામ છે શીતલબેન અને તે 5 મહિનાથી મિસિંગ છે. નામ શું છે? શીતલ. હા, ઓકે.
ઓકે, પહેલાં તો મેં ચેક કર્યું છે કે જ્યાં પણ છે ત્યાં સેફ છે, તો યસ એ સેફ છે અને 2 મહિનામાં ચાન્સીસ છે કે પાછા આવી જાય. અને આના માટે હું એક વસ્તુ તમને કરવા કહીશ, કદાચ અઘરું સમજવામાં પડે પણ ધ્યાનથી સાંભળજો. આર્કએન્જલ સેમ્યુઅલ નામ છે, જે એક દેવદૂત તમે કહી શકો છો. આર્કએન્જલ સેમ્યુઅલને રોજ પ્રાર્થના કરજો કે આ વ્યક્તિને પાછા સહી સલામત લાવી દે. રોજ આર્કએન્જલ સેમ્યુઅલ નામ સાથે પ્રાર્થના કરજો. આનાથી ચાન્સીસ વધી જશે કે સેફલી પાછા જાતે જ આવી જાય. બિલકુલ. હવે આપણી પાસે સમયનો અભાવ છે એટલે આપણે આજની ચર્ચા અહીંયા સમાપ્ત કરી છે. શ્વેતા, આપનો ખૂબ ખૂબ આભાર સ્ટુડિયોમાં આવવા માટે અને દર્શકોને ટિપ્સ આપવા માટે. થેન્ક યુ. તો દર્શક મિત્રો, જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મુલાકાત થશે 9:24 કલાકે. નમસ્કાર.